હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત કરું છું તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. જો અમારી ગામડાની સવાર. અને ગાઈસ એ મંડપ બધે બાજુમાં લગ્ન છે એટલા માટે. અને જો અમારા અજીતને ઉઠાડવા આવ્યું ત્યારું એ ઉઠાડી દીધા. અજીત ઊંઘ આવી હતી રાતે બરોબર? તો ચાલુ હતું ડીજે રે લેટ આવી હતી. મને યાર બંધ થયું ને તાણે ઊંઘ આવી. બોલો, આ બધું બંધ જ કરાવી દેવું પડે આમ તો. આનું રાતે હું ઊંઘ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી, જય માતાજી. એન્જલ ગુડ મોર્નિંગ. તો ગાઈ જો આ એન્જલનો અને અજીતનો બેયનો આરું એ ઉઠાડી દીધા છે. આરું રડી પડ્યું એ તો કોનમાં રૂ કાઢી દીધું ને. જો આ પડે રૂ એ તે નહોતું ઉઠ્યું, ડબ્બાની કોનમાં ઘાલી દીધું ને. તું તો લાઈન હુઈ જીતી. નથી ઊંઘી જઈ હજી 10 વાગ્યાની ચોઈને હુઈ જીતી. અને બાજુ જુઓ પીછું ને બધા ઊંઘ્યા છે. દીપો ઉઠી ગયો છે હવે. તો ગાઈસ ચલો તને હવે અજીત ઉઠ્યા છે. હવે નીચે લઈને જઈએ અને એની પડે નહીં જોજે. અને અમારે કુલર અમે તો રાતે મોડા બંધ કરી દઈએ ચમકે ઠંડી લાગે પછી એટલે. પણ આ લોકો તો પંખો ચાલુ રાખે આખી રાત. અમે હે ને આપણે કુલરમાં ચો પાણીનું કરતો જ નહીં કોઈ કુલિંગ ને એવું. પણ તો એમ કે ઠંડી લાગે પંખો ખાલી ફોર તો રાખીએ ને તો એ ઊભો થયો દાદા યાર જો એ યારું દાદા જો ટોકી જોવા જતા હશે ભરે જ કે એ પગ મોઢામાં ગાલે હે. કાલની સહી યારું જઈ નહીં તમારા ભાઈ. ચલો ગાઈસ હવે નીચે જઈએ અમે. શિવા મટી ગયું હે? શિવા મટી તો જ્યું કહેવાય. બધા ઓહમાઈ જાય ને જો કહો મોબાઈલમાં આવે તો ક્યાં હા ને. હા કઈ ખબર નહીં શું કરો હતી તમે હવે? બળપ ન ખાઈ જો અમે ને પેલી કાલે સ્વિચ દબાઈ હતી એટલે કહું. એન્જલ હે ને એવું કરી હે તાર મમ્મીને તાર પપ્પાને ફોટો નહીં પડાવી દેતી ને જોડે ઉપર. સાચું તો કહું ખોટું કીધું મેં. અલી આપણે બે ઝઘડીએ ને તો આપણે બે વચ્ચે એટલો પ્રેમ વધે. તે માર વગર રહી તો હકતી નહીં. તને માથોડા તો આપી મમ્મી, ખાવું હોય તો કે આપી મમ્મી. મારું ને સારું કઈ ચિંતા તો નહીં. મમ્મી ને પપ્પા ગમે એમ વાતો કરે જો જવું હોય જાય મેકીને નહીં સારું નહીં ગમતું હો. હા જાય ના જ નહીં નહીં ગમતું ને બકા નહીં ગમતું ને. હા તાર મમ્મી ને તાર પપ્પા વાતો કરે નહીં ગમતું ને તને? તાર પપ્પા એમને ફોટા પડા જોડે રહીને તોય નહીં ગમતું ને? તોય નહીં ગમતું ને? હે ફરવા જાય બે જણો તોય નહીં ગમતું ને? તાણ કાઈ કાઈ થઈ જાય. બરફ જમ્યો આજ. એનજી કોઈ ખારું ભારે તો મજાક કરે નક ના કરે એટલું યાદ રાખજે. લે મમ જીવન ઠંડુ જ નહીં લાગતું યાર. હા મમ્મુ ખાઓ ખાશે હજી માટી વાળો ખાશે. જો આરો માટી ના ખાય
બસ એનો તો મેં એનો તો વધુ નહીં, માથું ધોવાનું જ છે. જો હા તો મમ પતિજી બેટા નહીં. આરું એન્જલના માથા ઉપર જ આવી રહ્યું જો. અલી એ માથામાં એવું ના મોઢામાં ગાલતી. કાળી ગાડી કાળા ચશ્મા પહેરી નાહી મને રૂપા. એ જે રવા દે કેવું ના કર. શું જમવાનું અને જમવામાં આજે બનાવી છે મેં દાલ ચાવલ, દાલ ભાત અને એન્જી નારું બે રમસ આરું છો જોડી. તો ગાઈ જો આરું તો રસોડામાં આવી જ જાય મમ્મીને જોડે નાના. અને બંગડીઓ કોને લઈને આવ્યો પાછી મિલેટ. તો ચલો ગાઈસ તાન દાળ મસ્ત મજાની બફાઈ જઈ હે ને હવે વઘાર કરી દઈએ આપણે એનો દાળનો. જો સરસ મજાની બફાઈ તો ગઈ હો. ટામેટો, લીલા મરચાં, પછી મીઠો, લીમડો, મસાલા ગરમ બધા કરી વઘાર કરી દઈએ પછી જમી લઈએ. ભાત તો ચૂલા ઉપર મેલ્યા કેમ કાચ તો પેલા બાસમતી નતા મેક્યા એટલે સાદા ચોખાના ભાત મેકી દીધા એટલે. ચલો તાન જમવાનું બનાવી દઉં. સમય બેસી છે જમવા. પિન્સેને દીપાને સિલેન્ડર તળીને ખાઈ લીધું અને જો અજીત બેસી જશે. આજે જમવામાં દાળ ભાત બનાવ્યા છે. તો ચલો તાને જો વાસણનો ઢગલો કરી દીધો ઈવાને. ચલો તાન છે આ ભાજી બગડે આવી. એવું કીધું છે તમે. ચલો ગાઈસ તાન હવે જમી લઈએ. શું કેવું લે? અજીત વિસનગર જ્યાં શાકભાજી કશું હતું નહીં તે લેવા માટે તે લઈને આવી ગયા છે. આ તો ચશ્મા જોજે બેટા, ચશ્મા પહેરજે, ચશ્મા પહેરજે બેટા. આ બધા બેટ દ્વારકાથી લાવ્યા હતા નહીં યાર. ઓહો હીરો જેવો લાગે લે માં શોકો તો. હીરો લાગે છે, હીરો તો કાઢી નાખો ચશ્મા. તો ચલો તાને હવે પીંસીવાની બાધા કરો હો. ને બળિયા બાપની દાદીએ છુટ્ટી રાખી હતી, બાધા પાયલી બાયલી બધી નથી, છુટ્ટી રાખી હતી. તે હવે અજીત બાધા કરો નહીં અજીત? સવાણું લાડવા લાયા રે બરોબર. તો ચલો તાને હવે શિવાની બાધા પૂરી કરીએ. તો ગાઈસ અમાર ભોણાના લગભગ 5 દિવસ થઈ જાય યાર મમ્મી. બળિયા બાપની બાધા રાખી હતી, છૂટી બાધા હતી એટલે આજે 5 દિવસ કમ્પ્લીટ થઈ ગયા. તો જુઓ આપણે બાધા કરવા બેસી જઈએ. તો પાછું આરું જે કરો, જે કરો, જે પડી રહેલા ને એટલે હુકા જેવા હોય એમ થોડા. જય બળિયા દેવ બાપા. સિંહ પગે તો લાગ, તું તો ચોપડો લઈને બેહ્યો અત્યારે ભણવા. આમ તો ભણીને કોઈ ઊંધા નહીં વળતા. તાણ ભૂલચૂક માફ કરજો કે આવો તમે તો બેટા સેન્ડલ પહેરીને બેસી જાઓ ને આઈકન. પ્રસાદ ધરાઈ દો હવે. આ તો બધાને વેચી મારો હવે. તો ગાઈસ 7:30 વાગી ગયા છે અને જો અમારા ભોણાની બાધા હતી એટલે છૂટી બાધા હતી એટલે પોણિયાર દીવો કરીને પ્રસાદી ચડાવી દીધી બળિયા બાપની. કેમ કે અમારા ગામમાં કોઈ બી જગ્યાએ મંદિર નથી એટલે જોઈ લો પ્રસાદી બધાથી. તો ગાઈસ લગભગ 5 દિવસ થઈ ગયા અને એના પહેલાં અમારા પિંછિયાના આવ્યું હતું એટલે બળિયા દેવ પધાર્યા હતા અને પછી શું કહેવાય ભોણાના આવ્યા. તો સારું કરજો બળિયા દેવ. આજ 5 દિવસ થઈ ગયા ને આરામ બી લગભગ 80% 90% થઈ ગયો. અને અલ્પી બનાવી રહી છે આજે ડુંગળી બટાકાનું શાક. હું વિસનગર ગયો હતો એટલે સ્પેશિયલ ફરમાઈશ હતી કે બટાકા તો લાવજો, બીજું કોઈ ના લાવો તો કોઈ નહીં, પણ બટાકાની ફરમાઈશ હતી. બટાકા તો બટાકા આપણે લાવી દીધા. બટાકાની સાથે ભેડા, ગવાર ને ગિલોળી બી લાયા અને કેરી બી લાયા. પોંચો ભીંડા આપણે 8 જણા ના થઈ તે તો મારા માટે તો થશે જ. તો ચલો ગાઈસ આજે લગભગ કઈ તારીખ થઈ? 7 તારીખ અને 18 તારીખનો પ્રોગ્રામ ફાઇનલ લગભગ તો નહીં કેન્સલ થઈ ગયું. જવાનું હતું રણુજા પણ પ્રોગ્રામ કેન્સલ થયો. કઈ વાંધો નહીં, પછી કોઈક દિવસ જઈશું, હુકમ થશે તો રામાપીરનો. તો ચલો ગાઈસ આજના દિવસનો અહીંયા
એન્ડ કરીએ છીએ અને મળીશું હવે કાલે નવા વ્લોગમાં. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને રોજ નવા વ્લોગ જોવા મળતા રહે. તો ગાઈસ ચલો ગુડ નાઇટ. ગુડ બધાને નાઇટ, જય રામ રામ. માતાજી, જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય.